એક રાજા હતા. તેમને 4 દીકરા હતા. ચારેય દીકરા બહાદુર અને તાકાતવાર હતા. તેમને સાહસ ખૂબ ગમતું. એક દિવસ રાજાએ કહ્યું, મારા દીકરાઓ, હવે તમારા માટે દુનિયા જોવાનો સમય આવી ગયો છે. તેમને દીકરાઓને પ્રવાસે જવા કહ્યું. જંગલમાં જાઓ અને શોધખોળ કરો. રાજાએ કહ્યું. દીકરાઓ ખૂબ ઉત્સાહિત થયા. ચારેય રાજકુમારો પોતાની થેલીઓ ભરી. તેઓ ખાવાનું અને પાણી લઈ ગયા. તે પોતાની તલવારો પણ લઈ ગયા. તેમને પોતાના પિતાને વિદાય આપી. પછી તેરે પોતાનો પ્રવાસ શરૂ કર્યો. જંગલ મોટું અને લીલુંછમ હતું. રાજકુમારોએ કોના પ્રાણીઓ જોયા. તેમને વાંદરા અને હરણ જોયા. તેમને અંગબેરંગી પક્ષીઓ પણ જોયા. તે કોના દિવસો ચાલ્યા. એક સાંજે રાજકુમારોએ એક અવાજ સાંભળ્યો. તે જોરદાર ગર્જના હતી. ગ્રર, તે એક સિંહ હતો. સિંહ મોટો અને ડરામણો હતો. તેના તીક્ષ્ણ દાંત અને નહોર હતા. રાજકુમારો ડરી ગયા, પણ તેઓ બહાદુર પણ હતા. મોટા રાજકુમારે કહ્યું, ડરશો નહીં, આપણે સાથે મળીને તાકાતવાર છીએ. બીજા રાજકુમારે એક મોટી લાકડી ઉપાડી. ત્રીજા રાજકુમારે પોતાને મોટો અને ગેંચો દેખાડ્યો. સાથી નાના રાજકુમારે તાલીઓ પાલીને જોરદાર અવાજ કર્યો. સિંહ આશ્ચર્યચકિત થઈ ગયો. તેને આવા બહાદુર છોકરા ક્યારેય જોયા નહોતા. તે પાછો ફરીને ભાગી ગયો. રાજકુમારો ખુશ થયા. તેમને સિંહનો સામનો કર્યો અને જીતી ગયા. તે દિવસથી રાજકુમારો જાણતા હતા કે બહાદુરી મહત્વપૂર્ણ છે, પરંતુ તેવે એ પણ શીખ્યા કે હોશિયારી પણ મહત્વપૂર્ણ છે. તે ઘરે પાછા ફર્યા અને પોતાના પિતાને પોતાના સાહસ વિશે બધું જણાવવા આતુર હતા. બીજા રાજકુમારે એક મોટી લાકડી ઉપાડી. ત્રીજા રાજકુમારે પોતાને મોટો અને ગેંચો દેખાડ્યો. સાથી નાના રાજકુમારે તાલીઓ પાલીને જોરદાર અવાજ કર્યો. સિંહ આશ્ચર્યચકિત થઈ ગયો. તેને આવા બહાદુર છોકરા ક્યારેય જોયા નહોતા. તે પાછો ફરીને ભાગી ગયો. રાજકુમારો ખુશ થયા. તેમને સિંહનો સામનો કર્યો અને જીતી ગયા. તે દિવસથી રાજકુમારો જાણતા હતા કે બહાદુરી મહત્વપૂર્ણ છે, પરંતુ તેવે એ પણ શીખ્યા કે હોશિયારી પણ મહત્વપૂર્ણ છે. તે ઘરે પાછા ફર્યા અને પોતાના પિતાને પોતાના સાહસ વિશે બધું જણાવવા આતુર હતા.